ફટાફટ કંકોડાનું શાક બનાવી રહી છું અને આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે અત્યારે મારે નાખવાના છે. અંદર ટામેટાં ઉમેરીને 1 મિનિટ માટે સાતળીશું. હવે આમાં આપણે ઉમેરીએ ગરમ મસાલો ટેસ્ટ મુજબ, મરચું અડધી ચમચી ટેસ્ટ મુજબ અને હળદર. આટલું નાખીને આપણે 2 મિનિટ માટે એને સાતળીશું. ત્યાર પછી આપણે આ કંકોડા ઉમેરી દઈશું. અને હવે આમાં નાખીશું સ્વાદ મુજબ મીઠું. આ સ્વાદ મુજબ આપણે આમાં મીઠું નાખીએ છીએ. હું તો હાથથી જ મીઠું નાખવાનું પસંદ કરું છું, તો જ મને અંદાજ આવે છે. તમે કેવી રીતે નાખો છો એ મને જરૂર જણાવજો. આ આપણું કંકોડાનું શાક બનીને રેડી થઈ ગયું 10 મિનિટમાં. તો ફ્રેન્ડ્સ, આ આપણું કંકોડાનું શાક બનીને રેડી છે. હવે આપણે રોટલી બનાવીશું. તમે કેવી રીતે શાક બનાવો છો કંકોડાનું એ કમેન્ટ કરીને જરૂર કહેજો. આ તો હું ખૂબ જ સિમ્પલ સ્ટાઇલથી બનાવું છું. મને આ જ રીતે બનાવેલું શાક ભાવે છે, એટલે મારી રીતે બનાવેલું શાક છે. થેન્ક યુ ફોર વોચિંગ.